નમસ્કાર, मैं तस्वीर बक्षी मारी चैनल में तमारे सर्वेનું સ્વાગત છે। આમ તો તમે બધાએ મારા વિડીયો જોતા હશો, પણ જો તમે મારી ચેનલમાં નવા છો તો ચોક્કસથી બીજા વિડીયોઝ પણ જોજો। મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ શેર કરજો। હા, મારી તબિયત આજે થોડીક લૂઝ છે, જેને કારણે બોલવામાં તમને એવું લાગતું હશે। ચલો આજનો ટોપિક આપણે શરૂ કરીએ। ટોપિક એવો છે કે દેવા બહુ જ વધી ગયા છે, ચારે બાજુથી લેણિયાતો છે, મૂંઝારો થાય છે, ડિપ્રેશન છે, મની પ્રોબ્લેમ, એવા બધા પ્રોબ્લેમ્સની કારણે મોટિવેશનની જરૂર જે હોય એને રિલેટેડ આપણે વિડીયો લઈને આવીએ છીએ। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। મારો એક સવાલ છે, તમે ડિપ્રેશનમાં છો કે ચિંતામાં છો, તમે વ્યગ્ર થઈ જાઓ છો, તમે દેવા વિષય ભેગા થઈ ગયા છે, એને કારણે વિચારમાં રહો છો, શું કરવું સતત વિચાર આવે છે, ઘરના મેમ્બર હારે તમે સરખી રીતે વાત નથી કરતા, કાં તમે મૂંગા રહ્યો છો। અને અત્યારના જમાનામાં ડિપ્રેશનનો બીજો પર્યાય છે મોબાઈલ। જ્યારે ડિપ્રેશનમાં આવે છે માણસ, ત્યારે સૌથી પહેલું મોબાઈલનો ટાઈમ વધારે છે। જો તમે પણ આમાંથી એકાદાનો પણ જો ભોગવો તો એ ડિપ્રેશન હોઈ શકે છે। તો એ બધું કરવાથી મારો એક સવાલ છે કે તમારું જે દેવું છે એ ચૂકતે થઈ જવાનું છે ખરું? નહીં થાય ને? કોઈ લેનિયાતને એમ નહીં થાય કે મારે આની પાસે આટલા પૈસા લેવાના છે, એ વ્યક્તિની આવી દશા મનોદશા આવી થઈ ગઈ છે, એના ઘરની અંદર ઝઘડા ચાલે છે, મને પૈસા લેવાના છે એને કારણે, તો એ એમ કહી દેશે ચાલ ભાઈ તારા પૈસા માફ નહીં કે ને? તો શું કરવા? આપણે આપણા જ ઘરની અંદર ઝઘડા કરવા, આપણા જ ઘરના માણસો હારે આપણે કાં બોલીએ નહીં એવું કરવાનું, બરાબર છે? પહેલી વાત એ છે। બીજી વાત કે તમારે દેવા થઈ ગયા છે, તો તમે સૌથી પહેલું કામ એ કરો કે જે દેવા થયા છે એ કેને કારણે થયા છે, એ વસ્તુ તુરંત 1 સેકન્ડ પણ મોડું ન થવું જોઈએ અને સ્ટોપ કરી, 1 સેકન્ડ પણ ન લાગવી જોઈએ, વસ્તુ સ્ટોપ કરી। બીજી વાત, જે તમારે દેવા થઈ ગયા છે ચારે કોર, નાના મોટા બધા, એ બધા એક કાગળમાં ઉતારો। આના કોઈના 2 રૂપિયા, કોઈના 5 રૂપિયા, 15 રૂપિયા, 5 લાખ કેમ નથી, 15 લાખ કેમ નથી, 60 લાખ કેમ નથી, ફલાણી બેંકના આટલા પૂછડા, ભાઈના આટલા પૂછડી, જગ્યાના આટલા, એ બધા લખી અને એને કેવી રીતે ચૂકતે કરવા એની વિશે વિચાર કરતા હોય। હા, શક્ય છે કે બહુ બધા દેવા હોય, અશક્ય છે કે તમે એક હારે ચૂકતો કરી શકો, તો એમાંથી તમે પ્રાથમિકતા નક્કી કરો। કોઈ પઠાણી ઉઘરાણી કરે, બરાબર છે, કોઈ પઠાણી ઉઘરાણી કરે છે, કોઈ એપ્લિકેશનોમાંથી લીધા છે, કોઈ વ્યાજ વટાવવાળા પાસેથી લીધા છે, તો એને પહેલી કેટેગરી રાખો, સૌથી ટોપ મોસ્ટ, એને તમે પહેલા ચૂકતે કરો, એને પહેલા છૂટા કરો, એ બધા ઘરમાં આવશે, એ ઘરમાં આવશે, તમને અંદાજો છે જ કે શું થઈ શકે છે, અને ઓલરેડી બની શકે કે તમારા ઘરની અંદર એ બધું બનતું હોય। સેકન્ડ થિંગ, એની પછીની કેટેગરી તમે એવી રાખો, કુટુંબના સભ્યો પાસેથી લીધા હોય એને પહેલા આપો, નાક રાખવા માટે કુટુંબ સમાજને પહેલા આપો, પછી તમે કોઈ પાડોશી કે ભાઈબંધ દોસ્તાર પાસેથી લીધા હોય તો એને બેંકવાળા જે છે સોફિસ્ટિકેટેડ, વ્યવસ્થિત રીતે, જે વ્યવસ્થિત વ્યાજ ભેગું થાય છે, આપણે બેંકના પૈસા લઈને ક્યાંય ભાગવું નથી, પણ એ આપણને ક્યાંય નડતી નથી, આપણે એને નડવા નથી માંગતા, આપણી રીતે એને ચૂકતે કરવું, બરાબર છે? હવે એ ચૂકતે કરવા માટે શું રસ્તો કરવો? તમારી આવક જે છે એ પ્રમાણે તમારે બીજી આવક કેટલી ઊભી કરવી પડશે, તમારે ટોટલ દેવું કેટલું છે, આટલા લાખ, આટલા હજાર,
એના તમે ડિવાઈડ કરી નાખો કે મારે 5 વર્ષમાં ઊભું થવું છે, મારે 7 વર્ષમાં ઊભું થવું છે, વર્ષના મહિના કેટલા, મહિનામાં આટલું મારે દેવું ચૂકતે કરવું છે. કાળી મહેનત કરો, પરસેવો પાડી, એ દેવા ચૂકતે કરવામાં જ વાપરો. તમારા પગારમાંથી જે પૈસા વધે છે એ કરકસર કરી અને ઘર હલાવો એટલો વખત આમ ચડતી થઈ જશે. નવું દેવું ઊભું કરવાનો કઈ સવાલ જ નથી આવતો. કરકસર કરો, ખર્ચા ઉપર કાબુ, બરાબર છે. અને ત્રીજી વાત એક ખાસ યાદ રાખજો, ઘણા ખરા પુરુષો, કોઈ ભાઈઓ કાકાઓ ખોટું ન લગાડતા, પરંતુ ઘણા ખરા પુરુષો નહીં પણ 95% પુરુષોને આદત છે કે પત્નીથી, પોતાની જીવન સંગીનીથી છુપાવશે. એ છુપાવશો ને તો રાઈના દાણા જેટલું કરજ હશે ને એ તમને પહાડ જેટલું થઈ જશે. એવું નથી કે તમારી પત્ની ખર્ચો કરશે, કરજ કરશે, એને ખ્યાલ જ નથી તો એ કઈ રીતે તમને સપોર્ટ કરશે. પરિણામે સંઘર્ષ થશે પતિની વચ્ચે અને તમને પણ તકલીફ પડશે. અને હું શું કરી શકું, હું નહીં કરી શકું, મારે જેટલી આવકની જરૂર છે વધારે એ હું ક્યાંથી ઊભો કરું, હું કેવી રીતે પહોંચું, હું મારી નોકરીમાં નથી પહોંચતો. આવા વિચાર નહીં કરવાના. દેવા ઊભા કરવા ટાણે વિચાર આવ્યો તો આપણે ઊભા કર્યા છે દેવા, તો એમાંથી બહાર આપણે જ આવવાનું હોય. તમારી પત્ની તમને જરૂર સાથ આપશે, પણ એની હારે તમે પ્રેમથી વાત કરશો તો જરૂર તમને સાથ આપશે. અને કરવાવાળા માણસો, હું તમને એક્ઝામ્પલ દઉં તો જાજી આપણે મજૂરીની વાત ન કરીએ, યુટ્યુબની અંદર જ તમે જોશો તો ઘણા ખરા એવા ગરીબ કાકાઓ છે, કાકીઓ છે જે પેટ રળવા માટે થઈને વિડીયો બનાવે છે. એટલે યુટ્યુબ જ છે એવું નથી કહેતી, એક માધ્યમ તમે ગોતો. યુટ્યુબ છે, અત્યારે સોશિયલ મીડિયા તો ઘણી છે પ્લેટફોર્મ, અત્યારે ઓનલાઈન શેરિંગ કરીને થાય છે. તમે તમારા કોન્ટેક્ટ ડેવલપ કરો, બરાબર છે, કોન્ટેક્ટ તમે ડેવલપ કરો વસ્તુ વેચવા માટેના. વસ્તુ કોઈની લઈ અને બીજાને વેચો, રોકાણ ન કરો, એની વસ્તુના ફોટા શેર કરો. અધરવાઇઝ તમે બીજું કાંઈ ન કરી શકો તો તમારી પત્નીને શું ફાવે છે સારું બનાવતા, ઈ ધંધો આગળ ડેવલપ કરો. હવે રહી વાત કે બહુ ટેન્શનમાં રહ્યો છો, બધા દબાણ આપે છે, ક્યાં જાવું, આ વસ્તુ ઉપર તમે ચાલશો એટલે એની મેળે છે ને બધા દબાણ આપવાનું બંધ કરી દેશો. હંમેશા યાદ રાખો કે તમે કોઈ ખોટા રસ્તે જાઓ છો, આંખે પટ્ટી બાંધેલી છે, તમે ચાલ્યા જાઓ છો, પણ જેની આંખે પટ્ટી નથી બાંધેલી તો તમને કહેશે ને કે ભાઈ અહીંયા ખાય છે, તમે એનું નહીં સાંભળો એટલે બીજી વ્યક્તિ કહેશે ભાઈ અહીંયા ખાય છે. હવે તમે ખાઈમાં પડી જ જવા માંગો છો, પટ્ટી કાઢીને જોતા જ નથી, ઊભા રહીને કે શું કહે છે, જેમાં વાક એ લોકોનો છે કે તમારો છે. એટલે હું માનું છું કે આમાંથી તમને થોડું ઘણું મોટિવેશન મળ્યું હશે. કદાચ મારાથી કંઈક કટુ વચન કહેવાય ગયા હોય તો મને માફ કરશો. નમસ્કાર.